માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. તો આજે આપણે બેન્કિંગ સેક્ટરની આપણે થોડીક વાત કરવાની છે. કઈ પ્રકારના તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને લાંબા સમયગાળે તમે તેનો ફાયદો પણ મળશે. તો આજે આપણે વાત કરવાની છે બેન્કિંગ સેક્ટરના અલગ અલગ કહી શકાય કે કયા કયા ઇન્વેસ્ટમેન્ટ છે કે નાના ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો છે. દરેકને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ હોય છે, અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ નું નામ આવતું હોય છે ત્યારે લોકો એવું જ વિચારતા હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કદાચ મોટા રોકાણો, કદાચ કહી શકાય કે એવા રોકાણો કે જે કદાચ તેમની કહી શકાય કે શક્તિની બહારના રોકાણો હોય છે, પરંતુ ના, કેટલાક નાના રોકાણો પણ છે જે તમે નાના રોકાણો કરવાથી તમને મોટી કદાચ કહી શકાય કે તમને મોટી જે મુદ્દલ છે તે પણ મળતી હોય છે. તો મારી સાથે આજે આપણે વાત કરીશું આખા ફાઇનાન્સ કઈ રીતે તમે નાના રોકાણો કરી શકશો, અને જે અલગ અલગ સેક્ટરો છે, કહી શકાય કે અલગ અલગ પ્રોડક્ટો છે તેની આપણે વાત કરવાની છે, જેની અંદર કહી શકાય કે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર, અલગ અલગ જગ્યાએ અથવા તો કેટલીક જે બેન્કિંગ સર્વિસીસ છે, આરડી છે, એફડી છે, એની વિશે પણ વાત કરવાની છે. પરંતુ આ સમગ્ર કઈ રીતે તે ચાલે છે, આખું એસઆઈપી શું છે, મ્યુચ્યુઅલ ફંડ શું છે, એના વિશે પણ વાત કરવાની છે. એની બધી જ માહિતી આપણે મેળવવાની છે, અને અનેક બીજા પણ જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે તેના વિશે પણ વાત કરવાની છે. મારી સાથે છે સંદીપ શેઠ, જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, જે આપને જણાવશે કે કઈ પ્રકારે તમે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો સંદીપભાઈ, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ઘણો આભાર તમારો. સંદીપભાઈ, શું કહેશો કે અલગ અલગ પ્રકારના જ્યારે બેન્કિંગ જો બેન્કિંગ સેક્ટરની જો વાત કરવામાં આવે તો બેન્કિંગ સેક્ટરમાં અલગ અલગ પ્રકારના જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, કદાચ બધાએ સાંભળ્યું છે કે એસઆઈપી, પરંતુ એસઆઈપી છે શું? પહેલા તો એસઆઈપી શું છે એ પહેલા અમને જણાવશો, અને એસઆઈપી માં કઈ રીતે અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ છે? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, બરાબર છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નો મતલબ એવો થયો કે પહેલા આથી 15 થી 20 વર્ષ પહેલા જયારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લોન્ચ કર્યા, ત્યારે એ લોકો 1000, 2000, 5000 રૂપીસ ની આલતા હતા. આજે છેલ્લા 5 થી 7 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ 100 રૂપીસ થી બી નાના નાના રોકાણકારોને આકર્ષિત કરવા માટે 100 રૂપિયા, 200 રૂપિયાની બી એસઆઈપીઓ એ લોકો રન કરાવડાવે છે. મંથલી બેઝિસ ઉપર, ડેલી બેઝિસ ઉપર આ લોકો એસઆઈપી લેતા હોય છે. વીકલી બેઝિસ ઉપર બી આ લોકો એસઆઈપી આપે છે, જેનાથી નાનામાં નાનો ઇન્વેસ્ટર એની અંદર ઇન્વેસ્ટ કરવા આવી શકે. આજથી 10 વર્ષ પહેલા એવો કાર હતો કે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયાની એસઆઈપી લોકો કરાવડાવતા હતા. એમાં શું થતું હતું કે જેટલા બી મોટા ઇન્વેસ્ટરો હતા તે લોકો જે મંથલી એમની જે 50,000, 30,000 ઇન્કમ હોય, જે લોકો એફોર્ડ કરી શકતા હોય એસઆઈપી, તેવા જ લોકો ઇન્વેસ્ટ કરવા આવતા હતા. પણ છેલ્લા 5-7 વર્ષથી જે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે, ટાટા મ્યુચ્યુઅલ ફંડ છે, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, જેટલી બી લીડિંગ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ 100 રૂપિયાથી આજે એસઆઈપી કરે છે, મંથલી બેસિસ ઉપર, વીકલી બેસિસ ઉપર, ડેલી બેસિસ ઉપર. એનાથી શું થયું કે નાનામાં નાનો કે જે એમ વ્યક્તિ વિચારતો હોય કે ભાઈ હું 100 રૂપિયા
મહિને એફોર્ડ કરી શકીશ, કે 200 રૂપિયા મહિને એફોર્ડ કરી શકીશ, 500 રૂપિયા એફોર્ડ કરી શકીશ, તેવા વ્યક્તિઓને બી એ લોકો ટાર્ગેટ સેગમેન્ટ બનાવીને એ લોકો જોડેથી ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે છે. અને એનાથી શું છે કે ટોપ 100, ટોપ 200, ટોપ 500 જે ઇક્વિટીના ફંડ છે, આ ઉપરાંત ડેટમાં તમે જુઓ તો કે ગવર્મેન્ટ સિક્યુરિટી બોન્ડ્સની અંદર બી એ લોકો 100, 200 રૂપિયા, 500 રૂપિયાની એસઆઈપી કરીને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે છે. બેલેન્સ ફંડ કે જે ઇક્વિટી અને ડેટ ફંડનું, ગવર્મેન્ટ સિક્યુરિટી બોન્ડનું જે 50-50%, 60-40% નો જે રેશિયો ઉપર આવતું હોય છે, તેમાં બી એ લોકો 100, 200 રૂપિયાની એસઆઈપી થી ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવે છે. આ ઉપરાંત લિક્વિડ ફંડ જે પ્યોરલી કે પેપર, કોમર્શિયલ પેપર ઉપર એ થતું હોય છે, તેમાં બી હવે તો આ લોકો એસઆઈપી ના ટાર્ગેટ કે 100-200 કે જેની અંદર કોઈ જ જાતનું રિસ્ક હોતું નથી. આજે તમે સમજો કે ઇક્વિટીમાં રિસ્ક વધારે હોય, આટલું માર્કેટ છે ભાઈ 27,000 કોરોનામાં માર્કેટ થઈ ગયું, અત્યારે પાછું 44,000 થયું, કદાચ પાછું એમાં ડિસ્કાઉન્ટેડ થાય માર્કેટ અને પાછું 40,000 આવે તો પાછું એમાં બી રિસ્ક કે ભાઈ ટોટલ ઇક્વિટીમાં રોકીએ તો ભાઈ એની અંદર તો કે સાલું અત્યારે 100-200 રૂપિયા રોક્યા, 500 રૂપિયા એનું પાછું એ આપણી જે નેટ એસેટ વેલ્યુ જે ખરી એને બી પાછી ઘટી જાય તો આપણું જે કેપિટલ ખરી તે ઓછી બી થઈ શકે છે. પણ અત્યારે એવા ડેટ ફંડ, ગવર્મેન્ટ સિક્યુરિટી બોન્ડમાં બી આ લોકો એસઆઈપી કરાવે છે, જેને તમે એપ્રિસિએશન જ મળે છે ફંડની અંદર, કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેની અંદર કોઈ દિવસ ડેપ્રિસિએશન હોય જ નહીં, ક્યારે ઓછું થાય જ નહીં ફંડ તમારું. રેગ્યુલર ડેલી બેઝિસ ઉપર આ લોકો પોતાનું ડિવિડન્ડ આપી દે છે. એટલે ઘણું બધું કે જેની અંદર તમારી કેપિટલની પૂરેપૂરી જવાબદારી રહેલી છે તેવા ફંડ બી આ લોકો પ્રોવાઈડ કરે છે. આપણે જે રીતે જણાવ્યું કે જે જવાબદારી રહેલી છે, પરંતુ જે રીતે આપણે કે ગવર્મેન્ટના ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ગવર્મેન્ટ ફંડ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ એટલે કયા પ્રકારના હોય છે આ ગવર્મેન્ટ ફંડ્સ? ગવર્મેન્ટની કંપનીઓ જે બોન્ડ્સ ડિક્લેર કરતી હોય છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અને ગવર્મેન્ટ બોન્ડ્સ, કે એની અંદર એ લોકો ગવર્મેન્ટ સિક્યુરિટી, ગવર્મેન્ટ બોન્ડ્સ કે ગવર્મેન્ટે નેશનલ હાઈવે બનાવવા માટે જે ફંડ્સ ડિક્લેર કરેલા હોય, કે ભાઈ એમની એક રિફાઇનરી કંપની છે કે તેની અંદર બોન્ડ્સ કે ભાઈ 500 કરોડની રિક્વાયરમેન્ટ છે, 1000 કરોડની રિક્વાયરમેન્ટ છે, કે જેના 9%, 10%ના રેગ્યુલર રિટર્ન વાળા બોન્ડ્સ આવતા હોય. આજે જે નાનો માણસ આજે ડાયરેક્ટ માર્કેટમાં લેવા જાય તો એને ઘણી મોટી 1000 રૂપિયા, 1500, 5000 રૂપિયાનો એક બોન્ડ એમને પ્રોવાઈડ થતો હોય છે. તે બોન્ડ્સ ને આ લોકો 200 રૂપિયામાં આવા 50 ક્લાયન્ટ ભેગા કરીને 5000 પરચેસ કરતા હોય છે. એટલે એનો પાર્ટ ઓફ ધ, એ બોન્ડનો એ પાર્ટ ઓફ ધ, એટલે આવા 100 રૂપિયામાં આવા બધા 100 રૂપિયા જેટલા બી બોન્ડ્સ ના હોય, કે ધારો કે 200 ભેગા કરીને આવા 5000 નો એક બોન્ડ એ લોકો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડાયરેક્ટ એ રીતના પોતાની રીતના એક બોન્ડ એ રીતના પરચેસ કરતા હોય છે. એટલે એ નાના જેટલા બી ઇન્વેસ્ટર ખરા તેને બી આ લોકો ટાર્ગેટ આ રીતના કરતા હોય છે, કે જે માણસ સીધો, આજે તમે સર જાણો છો કે બોન્ડ્સમાં બી તમને આ રીતના થયો, એ રીતના ઇક્વિટીમાં બી સમજાવો કે આજે મારુતિનો શેર તમે લેવા જાઓ તો 8,000-9,000 નો શેર છે, બરાબર. 8,000 to 9,000 નો શેર એક મારુતિ સુઝુકી નો શેર આવે છે, બરાબર છે. બજાજ ફિન સર્વે નો શેર બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર ફંડ છે, તેમાં બજાજ ફિન સર્વે નો શેર આજે જોવા જાવ તો 9,000 રૂપિયાનો છે. હવે આજે નાનો માણસ હોય તે 9,000 નો એક સિંગલ શેર તો પરચેસ કરી શકવાનું નથી, બરાબર છે. એ જ રીતના હવે તમે એ જ વસ્તુ તમે એના પોર્ટફોલિયોમાં જોવા જાઓ મ્યુચ્યુઅલ ફંડ્સના, તો બજાજ ફિન સર્વે નો ધારો કે એક SBI નું બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરનું ફંડ છે, તેની અંદર એને 5,000-10,000 કરોડનું એની જોડે એસેટ અંડર મેનેજમેન્ટ છે, બરાબર. તો એની અંદર તમે એનો પોર્ટફોલિયો બજાજ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં જોવા જાઓ તો કે 2% કે 3% કે 4% એનો પોર્ટફોલિયો એની અંદર હોય છે. તો એવા 100 શેર એ લોકો 100 શેર સારી કંપની ફાઇનાન્શિયલ સેક્ટરના, બેન્કિંગ સેક્ટરના પરચેસ એ લોકોએ કરેલા હોય છે. હવે આ ફંડ્સની અંદર સર તમે 200 રૂપિયા નાખો એટલે તમે એના એ ફંડ્સના પાર્ટ બની ગયા. એની અંદરથી જે ઇન્વેસ્ટમેન્ટ કરીને મ્યુચ્યુઅલ ફંડ કંપની અર્ન કરશે તેના ઉપર જે ડિવિડન્ડ મળતું હશે, કે જે બી ગ્રોથ મળતો હશે તે તમને પાસ ઓન કરશે. એટલે તમે આજે 200 રૂપિયામાં બજાજ, બિલકુલ. એટલે દર્શક મિત્રો કહી શકાય, સાદી સમજ આપીએ તો એક પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટ 10,000 ની છે, પરંતુ એ પ્રોડક્ટ માં તમે સામૂહિક થઈને જો તમે બધા ભેગા થાવ છો અને કહી શકાય કે 20 જણા ભેગા થઈને તો એ વસ્તુ ખરીદો છો 10,000 ની વસ્તુ, તો તે 10,000 ની વસ્તુ તમને 500 રૂપિયામાં પડશે. એટલે બિલકુલ એ છે, એ તમને 500 રૂપિયાના લેખે પ્રોડક્ટ છે તમારી, એ પ્રોડક્ટ છે, તમે એના ઓનર છો એના. એટલે આવી 100-200
જી, તમે જો સીધો શેર બજારની અંદરથી આ એક પ્રોડક્ટ છે જે ડાયરેક્ટ તમે ત્યાં ખરીદવા જશો તો એ પ્રોડક્ટ જે તે જગ્યાએથી તમે સિંગલ પરચેઝ કરશો તો એ પ્રોડક્ટ 9 કે 10 હજારની મળે છે. એ પ્રોડક્ટ અહીંયા સમૂહમાં વેચી રહ્યા છે, એટલે એ સમૂહ છે જે વેચી રહ્યા છે, જેનો ફાયદો તમને જે તે પ્રમાણે થશે. જો તમે 500 ખર્ચેલા છે અને જો કાલે ઉઠીને એનો ભાવ કદાચ 10 નો 15 થયો, 10 નો 12 થયો કે 10 નો 13 થયો, જે પણ ભાવ થશે એ પ્રમાણે તમારા 500 રૂપિયાના લેખે કે જે પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તે પ્રમાણે તમને મળતું રહેશે. શું કહેશો સંદીપભાઈ, આ સાચી જે કહી રહ્યો છે ઓકે છે? હા, એ બરાબર છે સર. અને એમને બી પાછું એક પ્રોફેશનલ ફંડ મેનેજર મેનેજ કરે, એટલે તમે ડાયરેક્ટ જે શેર બજારમાં જઈને 9,000 10,000 રૂપિયાનો શેર લીધો છે, પાછું એને 7,000 8,000 કે 6,000 બી આવવાનો ચાન્સીસ હોય છે, જે 12-15,000 બી જવાનો ચાન્સીસ હોય છે. પણ પ્રોફેશનલ ફંડ મેનેજર એમની જોડે જે 5-5 10-10,000 કરોડના ફંડ મેનેજ કરતા હોય છે, તેવા વ્યક્તિ જે 15-15 25-25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીને બિલોંગ કરતા હોય છે, કે જેનાથી એમને જે નુકસાન થવાની ભય હોય તે બી બહુ જ ઓછામાં ઓછો, જે એની અંદર એમનું ડેમેજ, જે ફંડ્સને ડેમેજ થવાનું બી હોય ને તે બી સૌથી ઓછામાં ઓછું રહેલું છે. એટલે આ જે ફ્યુચર જઈ રહ્યું છે તે હંમેશા મ્યુચ્યુઅલ ફંડ માટે, હું તો પહેલેથી જ એટલો બોલીશ હતો, આજે બી એટલું મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે 100 રૂપિયાથી બી આજે કોઈ બી નાનામાં નાનો વ્યક્તિ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે તો હું એની અંદરથી તમને કહી દઉં કે ભવિષ્યમાં એક નાની અમથી એ બેંક બનાવી શકશે પોતાની, કે જેની અંદરથી ધારો કે આ જ વસ્તુ 10 વર્ષ 15 વર્ષ કન્ટિન્યુઅસ 20 વર્ષ અને 100-200 રૂપિયા જો 14% 18%થી 20%ની વચ્ચે રિટર્ન મળતું જ હોય છે, તો એટલી સારી બેંક્સ એમની બની જશે કે જે પેન્શન ફંડ આજે ગવર્મેન્ટે સ્પેશિયલ લોન્ચ કરવું પડતું હોય કે ભાઈ પેન્શન ફંડમાં રોકાણ કરો, પેન્શન ફંડમાં રોકાણ કરો, એની જગ્યાએ જો તમે કોઈ ટોપ 100 ટોપ 200 ટોપ 500 મિડ કેપ સ્મોલ કેપ કોઈ બી ફંડ્સ ની અંદર તમે આવી 200 રૂપિયાની 5 ફંડ કીધા 200 રૂપિયાની, અથવા તો આઈધર 500, જો તમે સારા કેપેબલ છો તો 500 રૂપિયાની એસઆઈપી તમે આ બધા જ ફંડ્સ ની અંદર એક કોઈ બી કંપની લઈ લો. મ્યુચ્યુઅલ ફંડ્સના 39-38 મ્યુચ્યુઅલ ફંડ છે, પણ હું ટોપ 5 કહું છું, ટોપ 10 કહું છું, તેની અંદર એ ટોપ 10 કંપનીઝ ની અંદરથી જે મ્યુચ્યુઅલ ફંડ જેમ એસબીઆઈ, રિલાયન્સ, એટલે નિપોન, એક્સિસ, ટાટા, આ જે ટોપ 10 કંપની કરી તેનો કોઈ બી ફંડ તમે લઈ લો, ટોપ 100 ટોપ 100 ટોપ 500 મ્યુચ્યુઅલ ફંડની જ વાત કરી રહ્યા છે એસઆઈપી ની અંદર વાત કરી રહ્યો છું. અને સર એની અંદરથી તમે આ જે 5 ફંડ તમે લઈ લો, પરચેસ કરી લો અને 15 વર્ષ હોલ્ડ કરો. 15 વર્ષની અંદર તમારી એ બધી જ જગ્યાએ બેંક, તમે એની અંદરથી 5,000 સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન લઈ લેશો કે ભાઈ દર મહિને આ બધા ફંડમાંથી 5,000 રૂપિયા મારા ખાતામાં આવવા જોઈએ, તો બી તમારું ફંડ તમે જીવશો ને ત્યાં સુધી ઝીરો નહીં થાય, એની ગેરંટી આપણે જણાવીએ. અને આપણે પર્સનલી બી આ વસ્તુ આપણે કરી ચૂકેલા છે ને આવું મળે બી છે એટલું વળતર સારામાં સારું. એટલે તમને ખુદને અને સાથે સંદીપભાઈ આપણે વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડની, તમે અત્યારે જે રીતે વાત કરી રહ્યા છો તે પ્રમાણે જો વાત કરવા જઈએ તો શું મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સારું છે કે પછી શોર્ટ ટાઈમ, કે સમજો કે ભાઈ 2 વર્ષ માટે 6 મહિના માટે, કયા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં? સર, એ તમારો ગોલ નક્કી કરે છે કે ભાઈ તમે કયા પર્પઝથી એ મ્યુચ્યુઅલ ફંડ પરચેસ કરો છો અને કેવા પ્રકારના કરો છો. મ્યુચ્યુઅલ ફંડ તો એક શું કહેવાય કે એટલો મોટો સમુદ્ર છે કે તેની અંદર બધું જ ગવર્મેન્ટે આવરી. આજે મ્યુચ્યુઅલ ફંડ્સને તમે જાણો છો સર કે કોઈ ચેનલ એવી બાકી નહીં હોય કે જેની અંદર મ્યુચ્યુઅલ ફંડ સહી કરીને કેમ્પ અને એમથી જે એમની એડવર્ટાઇઝમેન્ટ ચલાવી રહ્યા છે કન્ટિન્યુઅસલી. એટલે એની અંદર તમે તમારો ગોલ, તમે તમારો કાર લેવાનો એક ગોલ હોય તો તમે સમજો કે 3 વર્ષ પછી તમારે કાર લેવાનો ગોલ હોય તો તમે 8,000 રૂપિયા આજે તમે લોન લઈને કાર પરચેસ કરો, એની જગ્યાએ તમે રિવર્સ કેલ્ક્યુલેશન કરીને કરો કે ભાઈ હું 8,000 રૂપિયા કે 10,000 રૂપિયા હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકીશ ને 3 વર્ષ પછી હું આ ગાડી લઈશ. એટલે તમારો ગોલ, હવે તમારે એમાં ચિલ્ડ્રન્સ નો બી ગોલ, તમારા બાળકો નાના હોય, તમે 18 કે 20 વર્ષ પછી હાયર એજ્યુકેશન માટે તમે એવું વિચારતા હોય કે ભાઈ એમને એબ્રોડ સ્ટડી માટે મોકલવા છે, તો એના માટે બી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવું હોય કે ભાઈ એમની સ્ટડી આજે જે ચાલી રહ્યું છે કે ભાઈ આજે 30 લાખ કે 50 લાખ થતા હશે, તો એ પ્રમાણે જે ફુગાવા દર પ્રમાણે કે એ ટાઈમે 2-2.5 કરોડ રૂપિયાની જરૂર પડશે, તો તમે આજે એની અંદર 10,000 કે 5,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને એ ટાઈમે બી એટલું રિટર્ન આપી જ દેશે. એટલે આજે ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે આ એન્યુઅલ પ્રમાણે કરવા જઈએ તો ફાયદો થઈ શકે કે પછી ક્વાર્ટરલી કે મંથલી કરીએ તો ફાયદો થઈ શકે છે. જે લોકોને કહી શકાય કે વિદ્યાર્થીઓએ બહુ સરસ વાત કરી કે જે લોકોએ બહાર ભણવા જવું છે, વિદ્યાર્થીઓને બહાર મોકલવા છે આજે નહીં તો 15 વર્ષ પછી પણ,
તે લોકો માટે, કારણ કે અત્યારે જે લોકોને નાના બાળકો છે તેમના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. કદાચ ઇન્સ્યોરન્સ પણ એક છે ઇન્વેસ્ટમેન્ટનું, પરંતુ તેની સિવાય જો મ્યુચ્યુઅલ ફંડ જે આપણે વાત કરી કે 13% 14% કે તે પ્રમાણેનું તમને વ્યાજ પણ તેની અંદર સારું મળતું હોય છે. જો સારું પ્રોડક્ટ તમારા હાથમાં હોય ને, સારા પ્રોડક્ટો તમારા કોઈ એડવાઇઝર જોડેથી લીધા હોય તો બિલકુલ ઠીક. તો પણ જે રીતે આપણે વાત કરી તો જે આપણે એમાં જે કહી શકાય કે જે 10,000 5,000 કે જે બી છે એ યરલી ઇન્વેસ્ટમેન્ટ કરે તો સારું કે પછી કહી શકાય કે મંથલી કે ક્વાર્ટરલી, કઈ રીતનું છે? સર અત્યારે માર્કેટ એટલે એની અંદર ફંડ્સ ઘણા બધા છે. એક તો ઇક્વિટી જે ડેટ છે અને લિક્વિડ ફંડ છે, બરાબર છે. હવે તમે માર્કેટ ઇક્વિટી ઓરિએન્ટેડ માર્કેટમાં જવા માંગતા હો તમે, તો એની અંદર કેવું છે કે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ બહુ જ સરસ ઓપ્શન્સ આપી રહી છે. એ લોકો ડેલી બેસિસ ઉપર, વીકલી, મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી તમારે જે રીતના ફંડ પરચેસ કરવું હોય તે તમે કરી શકો છો. ઇવન એ લોકો એટલું સારું આપે છે કે તમને ડેટ બી ચૂઝ કરવાની આપે છે કે 1 to 30 કે 1 to 31, 1 to 30 માં તમારે કોઈ બી ડેટ તમે ચૂઝ કરી શકો છો. આજે તમે એક વેહિકલ યા કોઈ બી તમે જાતની લોન પરચેસ કરવા જાઓ તો કદાચ તમે લોનના ઈએમઆઈ ભર્યા બી હોય તો તમને ખબર છે કે એ લોકોને ત્યાં એક સ્ટાન્ડર્ડ ડેટ હોય કે ભાઈ 5મી તારીખે તમે તમારો હપ્તો આવશે, ભાઈ 10મીએ જ હપ્તો આવશે કે પહેલીએ જ હપ્તો આવશે. આવું મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં હતું બિફોર 5 to 10 years પહેલા આ બધી વસ્તુ હતી. પણ છેલ્લા 5 વર્ષથી જે રેગ્યુલેશન એ લોકોએ સોફ્ટવેર્સમાં લાવ્યા છે તેના ઉપરથી એ લોકો એવું કહે છે કે તમે આજે રોજની માર્કેટની જે વધઘટ હોય છે તે પ્રમાણે બી અત્યારે ઇન્વેસ્ટર એમની જોડે આવતા હોય કે ભાઈ મારે તો 5મી, 10મી, 15મી, 20મી, 25મી, 30મી 5 દિવસ મારા ફંડ લેવા છે મારે કે ભાઈ 5મી તારીખે આજે 44,000 માર્કેટ છે, એ 10મી તારીખે 42,000 થયું, પછી પાછું કે 15મી તારીખે 43,000 ની આજુબાજુ ચાલે. તો કે એ 500 રૂપિયાની એનએવી નેટ એસેટ વેલ્યુ મને દરરોજની ડેટે મને મળવી જોઈએ. કેટલાક તો મારી જોડે એવા બી ઇન્વેસ્ટર છે કે એવી 5-5, 10-10 એસઆઈપી સિંગલ એક જ ફંડમાં ચાલતી હોય, પણ બધા જ કેવા હોય કે ભાઈ 5મી તારીખે, 10મી તારીખે, 15મી તારીખે, 20મી તારીખે, 25મી તારીખે 5 ફંડ મારે એક જ ફંડની અંદર 5 એસઆઈપી મારે આટલા દિવસમાં મારે ચલાવડાવવાની. 2,500-3,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ કે સિંગલ એસઆઈપી 3,000 ની નથી કરાવડાવી. એના ટુકડા કરીને આ રીતના એસઆઈપી કરો કે જે તે માર્કેટના બધા જ ફ્લક્ચ્યુએશન છે કે મને પરચેસ કરવા, એનએવી પરચેસ કરવા મળે એ ફંડમાં, અને મને રિટર્ન બી એમાંથી વધારે મળે. એટલે તમે જે પ્રમાણે સર કહી રહ્યા છો કે મારો કહેવાનો તાત્પર્ય એવો હતો કે કોઈ બી ડેટ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારે એન્ટ્રી લેવા માટે કોઈ બી ડેટે તમે એન્ટ્રી લઈ શકો છો. તમને ગમતી, ધારો કે કેટલાક લોકોના પગાર આવતા હોય, કોઈકના 15મી તારીખે પગાર આવતા હોય, કોઈકની 5મી તારીખે પગાર આવતા હોય, કોઈકની 25મી તારીખે પગાર આવતા હોય, તો એ માણસ જે 5મી તારીખે સિંગલ કે ભાઈ 5, 10 ને 15 કે 3 ડેટ તમે મ્યુચ્યુઅલ ફંડ પરચેસ કરી શકશો, તો એ અત્યારે જતું રહ્યું છે. તમે 25મી તારીખે પગાર આવનાર વ્યક્તિ એમ ગણતો હોય કે ના પહેલા હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકીશ, 28મી તારીખની મારી ડેટ રાખી જ દો તમે ફિક્સ, તો એ રાખી શકે છે. 5મી તારીખ વાળો 8મી, 7મી ની રાખી શકે છે. 15મી તારીખ વાળો એમ કહેતો હોય કે ભાઈ 18, 19ની મારી ડેટ રાખો. એને જે ડેટે ચૂઝ કરશે એ ડેટે એને આપણે પ્રોવાઈડ મ્યુચ્યુઅલ ફંડ કરી શકીએ છીએ. ને એમાંય સારા બ્લુ ચીપ ફંડ ટોપ 100 વાળા જે કે ટોપ 30, અત્યારે એક્સિસ તો એનથી જોરદાર સરસ વસ્તુ છે. એક્સિસ ટોપ 30 લઈને આવ્યું છે કે ઇન્ડિયાની ટોપ 30 કંપની જે ખરી તેની અંદર રોકાણ કરવાનું. એટલે એમાં બી તમે 200 રૂપિયાથી ઇન્વેસ્ટ કરી શકો છો, 500 રૂપિયાથી ઇન્વેસ્ટ કરી શકો છો. હવે ટોપ 30 ફંડ તમે જોવા જાવ ને તો સર કેવું હોય છે કે એનો ભાવ જે માર્કેટ પ્રાઇસ બી તમે જુઓ ને તો 2,000, 5,000, રિલાયન્સ બી 2,000 રૂપિયા ટ્રેડ કરે છે. હવે 200 રૂપિયામાં તમને રિલાયન્સ આપતો હોય એટલે તમે વિચાર કરો કે મ્યુચ્યુઅલ ફંડ શું, મ્યુચ્યુઅલ ફંડ અત્યારે ક્યાં સુધીનું રિવેલ્યુએશન લઈ આવશે એની અંદર. બેસ્ટમાં બેસ્ટ એ વસ્તુ છે. તમે નાનામાં નાના ઇન્વેસ્ટર માટે તો બહુ સારામાં સારી વસ્તુ છે સર. બિલકુલ. એટલે કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડ એક સારી વસ્તુ છે. તમે નાનું પણ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને હા ફ્લેક્સિબલ ટાઈમે એની ટાઈમ. એટલે એવું પણ નથી, કારણ કે કદાચ ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ ને કેટલાક લોકોના સવાલો પણ હતા. એવું કહી શકાય કે જે પ્રમાણે જો ખાનગી ક્ષેત્રની વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ નોર્મલી ભાષામાં જ્યાં જ્વેલરીની પેઢી ચાલતી હોય છે ત્યાં વીસી ચાલતી હોય છે, અને વીસી પ્રમાણે વીસીમાં પૈસા પણ નાખતા હોય છે. તો તે લોકો તો ખાસ, જે લોકો વીસીમાં પૈસા નાખે છે તે લોકો ખાસ, કારણ કે તેમની સાથે ફ્રોડ પણ થતું હોય છે, અને એવા આપણે કિસ્સાઓ પણ જોયા છે.
ત્યારે આમાં તમને કોઈ પણ પ્રકારનું ફ્રોડ નહીં થાય. અને કદાચ તમારા મગજમાં એવું પણ હશે કે જે મેઇન કંપની છે જે આ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી ની આખી રહી છે તે કદાચ તૂટી ગઈ તો ને ન ઉઠી શકે, કારણ કે તેની પાછળનું કારણ એ છે કે તેમની પાસે માસ બહુ છે. માસ ધેટ મીન્સ કે એમની સાથે પબ્લિક છે જે 200 કે 100 કે 500 જે પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. જો કદાચ કાલે ઉઠીને કોઈ પણ પ્રોડક્ટ નીચે જતી રહી છે તો પણ તે જે મેઇન બેઝ કંપની છે કહી શકાય કે જે આ તમને એસઆઈપી આપી રહી છે તે તેને સાચવી લે છે, બિલકુલથી કહી શકાય. સાથે એક વાત કરીએ, કદાચ કોઈ એવો માણસ છે સંદીપભાઈ કે જેને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા છે પરંતુ તેને વચ્ચેથી કદાચ એવું લાગે કે હવે એને જરૂર છે ને વચ્ચેથી પૈસા લેવા છે તો એ લઈ શકે ખરું? બહુ સરસ ક્વેશ્ચન છે તમારો. આ બાબતે બી ડિસ્કશન કરવા જેવું જ હતું. હવે હું એક્ઝામ્પલ આપું તમને કે કોઈક વ્યક્તિ 5,000 રૂપિયા દર મહિને રોકે છે અને 60,000 12 મંથ, આપણે કેપિટલની જ વાત કરીએ, એપ્રિસિએશન કાઉન્ટ કરતા જ નથી કે ભાઈ એના ઉપર શું મળ્યું ના મળ્યું. 12 મહિના એને રોકે છે, 60,000 રૂપીસ એના રોકાયા. આ ભાઈના સખત જરૂર પડી ગઈ, 30,000 રૂપિયાની જરૂર છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની 12 મહિના પછી એને કોઈ બી જાતના ચાર્જિસ વગર, ચાર્જિસ બી એક બહુ મહત્વની વસ્તુ છે. તમારે ફોલિયો તમે ક્રિએટ કર્યો એટલે તમે ઇન્વર્ટ થયા તો ₹1 ચાર્જિસ વગર અત્યારે ખાલી 0.05% ગવર્મેન્ટે સ્ટેમ્પ ડ્યુટી એની અંદર નાખેલી છે. એટલે ₹1,000 ઇન્વેસ્ટમેન્ટ 999.95 પૈસા તમારા ઇન્વેસ્ટમેન્ટ થાય, 0.05 પૈસા ગવર્મેન્ટે સ્ટેમ્પ ડ્યુટી રાખી. એટલે અને તમે એને એક્ઝિટ લોડની બીજી વાત થાય કે એક્ઝિટ તમે 12 મહિના પછી ઇક્વિટી ફંડની અંદર કરો તો એની અંદર 50 પૈસા જેવો ચાર્જિસ હોય છે. જ્યારે બીજા બધા ગવર્મેન્ટ બોન્ડ સિક્યુરિટીઝમાં વાત કરો કે તેની અંદર મોટે ભાગે ચાર્જિસ હોતો નથી. અલગ અલગ કંપનીઓ પોતાનું અલગ અલગ રીતના 2 મહિના 3 મહિના પછી બોન્ડ ફંડ ગવર્મેન્ટ સિક્યુરિટીમાં રાખતા હોય છે. લિક્વિડ ફંડની અંદર આફ્ટર 7 ડેઝ પછી ચાર્જિસ હોતો નથી. હવે તમે જે કીધી 60,000 રૂપીસ, જો ચાર્જિસ તો એક એવી વસ્તુ છે કે શેર બજારમાં ડાયરેક્ટ બી જશો તમે તો આજે તમે ત્યાં બી આજે બ્રોકરેજ તો ચૂકવવાની છે. જે આ લોકો બ્રોકરેજ ચૂકવવા, આ લોકો એ બહુ જ નોમિનલ અત્યારે ગવર્મેન્ટે એની અંદર એક્ઝિટ લોડ નાખી દીધેલા છે. બીજી વસ્તુ, આપણે જે તમે કહેતા હતા ક્વેશ્ચન તમારો જે હતો કે 60,000 રૂપીસ એ ભાઈના આપણે રોકાણ થાય એક ઇન્વેસ્ટરના. હવે એને સખત ઘરમાં જરૂર છે. એ કહે કે મારે 25,000, ચલો જરૂર નથી તો પણ એને એક પોતાના બાળકની ફી ભરવાનો ટાઈમ આવ્યો ને એ ટાઈમે એમની જોડે અત્યારે પૈસા છે નહીં તો 25,000 રૂપિયા એડિશનલ ચૂકવવાના આવ્યા. તો કોઈ બી જાતું 25, તો એક જ સિંગલ કોઈ એનો જે બી ફાઇનાન્શિયલ એડવાઇઝર છે તે એને ફોન કરે છે અને કહે છે કે મને એક લિંક મોકલી આલો, મારે 25,000 નું રિડમ્પશન કરાવડાવવું છે. અમે અહીંયાથી એક લિંક એને મોકલીએ, 25,000 ના રિડમ્પશન પર ક્લિક કરે છે. વિથિન 3 to 4 વર્કિંગ ડેઝ ની અંદર તે પૈસા એના ખાતામાં આવી જશે. ના એને ઉભા થઈને મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં જવાનું છે, ના ફાઇનાન્શિયલ એડવાઇઝરની ઓફિસે બી આવવાની જરૂર છે. બધું જ તમે સોફ્ટવેર બેઝ છે. કોઈ જાતની કોઈની તકલીફ નહીં, કોઈ બી માણસ જોડે મળવાનું નથી. પૈસા આવ્યા, એટીએમ માંથી પૈસા વિથડ્રો કરીને તે બાળકની જે બી એની પોતાની જે બી પ્રોબ્લેમ્સ હોય તે સોલ્વ કરી શકે છે. એટલે આ બાબતે બી ઘણું બધું ટ્રાન્સપરન્સી રાખેલી છે મ્યુચ્યુઅલ ફંડ છે કે કોઈ ઇન્વેસ્ટરને તકલીફ એ બાબતે બી પડે, ફંડના રિડમ્પશનમાં તકલીફ પડે નહીં. મૂડી હશે સંદીપભાઈ, હું તેને રોકવા માંગીશ. એટલે તમે જે કહી શકાય છે કે દાખલા તરીકે જો તમે દર મહિને 5,000 કરો છો ને 12 મહિનાના 60,000 થયા અને કદાચ તમને વચ્ચે ગમે ત્યારે જરૂર પડે છે, એટલે કે તમને ગમે ત્યારે પણ જરૂર પડી તો તે સમયે તમારે કદાચ 20,000 રૂપિયા પણ જોઈએ છે તો તમારા જે પૈસા અંદર મૂકેલા છે મૂડી, એ મૂડી તમને કોઈ પણ ચાર્જ વગર, કોઈ પણ ચાર્જ વોટેવર જેનો 50 પૈસા કદાચ મે બી 12 મહિના ભરેલા છે એટલે 50 પૈસા પ્રોસેસ એટલે જે એક્ઝિટ લોડ જે ખરો તે એપ્લિકેબલ થઈ શકે. કારણ કે બીજી એસઆઈપી હોય ને તે બીજા મહિનાની બીજા વર્ષની 1 વર્ષને બીજા મહિને મેચ્યોર થતી હોય છે. એટલે કદાચ 50 પૈસા એટલે નોમિનલ ચાર્જિસમાં, બહુ જ નોમિનલ ચાર્જિસમાં એમ તમે ગણવા જાઓ તો કે કદાચ 20, 25, 30, 50 રૂપિયા જેવા ચાર્જિસ ની અંદર, એટલે એ ચાર્જિસ ની અંદર તમને તમારી મૂડી એ 20,000 રૂપિયા તમારે જેટલા જોઈતા હોય તેટલા તમે 10 જોઈએ, 5 જોઈએ, 15, 30 રૂપિયા કે 50 રૂપિયામાં તમને નોમિનલ ચાર્જમાં, એટલે બહુ જ ઓછા ચાર્જમાં તમને તમારી મૂડી ઓછા ચાર્જમાં મેળવી શકો છો. હા, બિંદાસ મેળવી શકો છો. અને તમારે બહુ જ ફ્લેક્સિબિલિટી છે એની અંદર. તમારે કોઈ જાત એટલે 50, આ ઉપરાંત તમારા જે એસઆઈપી છે તે ચાલુ રહેશે. એસઆઈપી ને તકલીફ, બીજા મહિને એસઆઈપી નો જે 5,000 નો હપ્તો છે તે આવવાનો ચાલુ જ રહેશે તમારો. એને બી કોઈ જાતની છેડખાની કરતા નથી મ્યુચ્યુઅલ ફંડ કંપની વાળા. અને તમારે ઇન ફ્યુચર પછી બીજા મહિના ફરતી જરૂર પડી કે ભાઈ હજી વાર 25 તો બીજા 10 હજી એની કેપિટલમાં એ પૈસા ઉભેલા હશે, બીજા 20,000 30,000 ઉભેલા હશે, 20,000 એને વિથડ્રો કર્યા હતા, 30,000 હજી ઉભેલા છે, હજી કે મારે 15 ની રિક્વાયરમેન્ટ છે, કોઈક આવી ગયું આકસ્મિક કારણ
તો બી એ બીજા 15 ઉઠાવી શકે. જ્યાં સુધી એનો ફંડ એની અંદર છે તે ત્યાં સુધી વિથડ્રો કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની કોઈ દિવસ કોઈને બાંધતી નથી. ઇન્સ્યોરન્સ કંપનીની અંદર તમે બંધાઈ જઈ શકો. એમાં બીજા કેટલા પ્લાન્સ હોય છે કે એની કે 3 વર્ષ સુધી પૈસા વિથડ્રો ના કરી શકો, 6 વર્ષ સુધી વિથડ્રો ના કરી શકો. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં ટેક્સ સેવર ફંડ સિવાય ટેક્સ સેવર ફંડ એનું આવતું હોય છે કે જે એટીસી માં બાદ મળતું હોય છે. મોટા મોટા એમ્પ્લોઈઝ ને જેટલા બી બિઝનેસમેન સેલ્ફ એમ્પ્લોઈડ હોય છે તે એમાં લેતા હોય છે, તે એમને નોલેજ હોય છે. એ એક જ ફંડ સિવાય બીજા કોઈ જ ફંડ ની અંદર એમને બાંધવામાં આવતા નથી વિથડ્રોલમાં. એમને ગમે ત્યારે પોતાનું ફંડ પાછું જોઈતું હોય તે મેળવી શકે છે. બિલકુલ તે રીતે ફંડ જોઈતું હોય તે પાછું મેળવી શકે છે. પરંતુ સાથે એક બીજી પણ વાત છે, કેટલાક લોકો એવું કહેતા હોય કે ચલો ભાઈ એને 8 મહિના થઈ ગયા, એને 12 મહિનાનું આખું આ મ્યુચ્યુઅલ ફંડ ભરી 8 મહિના થઈ ગયા, તો એ લોકો એવું પણ વિચારતા હોય કે શું મને મ્યુચ્યુઅલ ફંડમાં તેના સમયના જે પ્રોડક્ટ છે તેના ભાવ પ્રમાણે 13% કે 12% કે 16% જે પ્લસ મળવું હોય, તે 30,000 તેને ઉપાડવા છે કે 10,000 કે 20,000 ઉપાડવા છે, તે તેને ઉપર સરપણ મળશે કે નહીં મળે, એટલે તેના ઉપર જે ઇન્ટરેસ્ટ છે તેને મળશે કે નહીં મળે? ના, 100%. એની અંદર કેવું હોય છે કે મેં તમને સમજાવ્યું કે મ્યુચ્યુઅલ ફંડ છે ને બહુ જ મોટું સમુદ્ર જેવું કામકાજ છે. એ ઇક્વિટી ફંડ, ડેટ ઓરિએન્ટેડ બી સ્કીમ હોય છે અને લિક્વિડ ફંડ બી હોય છે. હવે તમે ડેટ ઓરિએન્ટેડ ફંડ્સમાં જાઓ છો, ગવર્મેન્ટ સિક્યુરિટી બોન્ડ્સમાં જાઓ છો, તો તમે તેની અંદર 8.5%, 9.5% એવરેજ વ્યાજ મળતું જ હોય છે, જે એપ્રિશિએટેડ સ્કીમ હોય છે. એટલે તમે જો દર મહિને 5,000 રૂપિયાની એસઆઈપી કરાવવાની 60,000 રૂપિયા તમે એની અંદર રોક્યા તો એવરેજ એની અંદર 8 થી 9% રિટર્ન તમને મળી જ જવાનું છે. હવે એ જ વસ્તુ તમે બેલેન્સમાં જાઓ છો, ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમમાં જાઓ છો. ઇક્વિટી ઓરિએન્ટેડમાં તો કોઈ આજે હું બી માર્કેટ્સને આટલા વર્ષોથી પ્રિડિક્ટ કરું છું, પણ માર્કેટ્સ તો શું છે કાલે 12 મહિના પછી, એટલે એની અંદર અમે કોઈ વ્યક્તિ, કોઈ બી ફાઇનાન્શિયલ એડવાઇઝર ઇક્વિટી સ્કીમની અંદર તમને એ નહીં આલે. હા, પણ ટોપ 100 છે, ટોપ 200 એવા જેટલા ફંડ્સ છે, ટોપ 50 જે નિફ્ટીને બિલોંગ કરે છે, માર્કેટ સ્ટેબલ હોય તો આરામથી 12 થી 14% રિટર્ન આપે જ છે. એ ઉપરાંત એવા કેટલાય ફંડ છે કે જે ઇક્વિટી પી ફંડ છે કે ભાઈ જે ડિવિડન્ડ યીલ્ડ ફંડ છે, કે આ બધા સ્પેશિયલાઇઝેશન ફંડ, એના ફંડ મેનેજર થોડા સ્પેશિયલ હોય છે કે તેને ક્યાંક ઇન અને આઉટ એ લોકો પોતાના પોર્ટફોલિયોમાંથી વધારે કરતા હોય છે શેર્સને, કે જે રેગ્યુલર રિટર્ન આપવા માટે 12%, બહુ મંદીમાં બી એ લોકો 8-8, 9-9% રિટર્ન એ લોકોએ આપેલું છે. એટલે આવા બી ઘણા બધા ફંડ છે. પણ જો બુલિશનેસ તો એક એવી વસ્તુ છે ને કે તમે 500, 200 રૂપિયામાં જેને આટલું સારું વસ્તુ પરચેસ તમે કરો છો, આ ઉપરાંત બી કમ્પાઉન્ડિંગ વસ્તુ તમને પરચેસ કરવા મળતી હોય છે. અને રૂપી કોસ્ટ એવરેજિંગ જે અમને લોકોને પહેલેથી શીખવાડ્યું કે એસઆઈપી ની અંદર રૂપી કોસ્ટ એવરેજિંગ નો સિદ્ધાંત સૌથી વધારે. રૂપી કોસ્ટ એવરેજિંગ નો મતલબ શું થાય કે તમે આજે જે માર્કેટ 44,000 તમે જે 1,000 રૂપિયા રોક્યા છે ને તેને એની તમને મળી 100 રૂપિયા, બરાબર છે. એ જ હવે 42,000 માર્કેટ થઈ જાય છે અને તમારા 1,000 રૂપિયા રોકાય છે તો તમને એને બી 98 રૂપિયા, 95 રૂપિયા મળશે. અને પાછું 46,000 માર્કેટ થઈ જાય છે તો તમને એ નેટ એસેટ વેલ્યુ જે એની ખરી તે 102-103 રૂપિયા થઈ જાય છે. ને તમને એ બધી એવરેજે તમને ફંડ પરચેસ થાય છે, જેનાથી તમારી કેપિટલ જે ખરી ને તે ડેમેજ થતી નથી. તેમાં સૌથી વધારે ફાયદો જે કેપિટલ છે તે ડેમેજ પણ નથી થતી. અને સાથે બીજી એક બહુ સરસ બાબત છે મ્યુચ્યુઅલ ફંડ અને હું એકચ્યુઅલી તફાવત કરવા નથી માંગતો. ઇન્સ્યોરન્સ પણ સારું જ છે, ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પરંતુ ઇન્સ્યોરન્સની અંદર જે પ્રમાણે વાત તરીકે જ્યારે મેચ્યોર થતા હોય છે, તમારી પોલિસી મેચ્યોર થતી હોય છે ત્યારે તમને જે પૈસા મળતા હોય છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે ટાર્ગેટ રાખીને સમજો કે કોઈનું બાળક અત્યારે 3 વર્ષનું છે કે 20 વર્ષનું થશે, ત્યારથી જો અત્યારથી જો દર મહિને વિચારીએ કે દર મહિને માત્ર 2,000 નું પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો 24,000 વર્ષે થશે. એ રીતે ધીરે ધીરે 20 વર્ષનું જયારે બાળક થશે તો બિલકુલથી જયારે કદાચ એને બહાર ભણવાનું થશે તો બિલકુલથી તેના હાથમાં કમસે કમ 10 થી 12 લાખ રૂપિયા દ્રષ્ટિએ હોવા જોઈએ. જો તે પ્રમાણે જેની પાસે જો સારી પ્રોડક્ટ હશે તો. પણ તમારી સાથે પહેલી વાત તો એ છે કે તમારા જે એડવાઇઝર છે તે પ્રમાણે તમને એડવાઇસ આપવી પણ જરૂરી છે. પરંતુ જે કહી શકાય કે જો જે ઇન્સ્યોરન્સ છે તેની અંદર એક તમારે સાયકલ હોય છે, સાયકલ પ્રમાણે પણ પૈસા ભરવા પડતો હોય. એટલે કહી શકાય જે રીતે બિલિંગ સાયકલ હોય છે તે રીતે તમારે તેની કહી શકાય કે જે ઇન્સ્ટોલમેન્ટ આવે છે કે જે રીતે તમારે પૈસા તેની અંદર ભરવા પડતા હોય છે, જે રીતે આરડી હોય છે કે રિકરિંગ ડિપોઝિટ હોય છે
રિકરિંગ ડિપોઝિટની જેમ જ કહી શકાય કે ઇન્સ્યોરન્સની અંદર આ ચાલતું હોય છે. અને એ પણ કેટલીક ઇન્સ્યોરન્સ તો એવી હોય છે કે જે તે વ્યક્તિના મૃત્યુ બાદ ની પોલિસીઓ પાકતી હોય છે. બિલકુલ એવી પોલિસી ન જ લેવી જોઈએ કે મૃત્યુ બાદ કદાચ કામ લાગે, કારણ કે તે ઘણી ખરી રીતે નુકસાનકારક જ હોય છે. તેની અંદર તમારા પૈસા ઇન્વેસ્ટ થતા જ રહે છે અને તે ત્યાં પૈસા જે તે કંપની કે જે તે તમને પોલિસી આપે છે તે કંપની પાસે જમા રહેતા હોય છે. તો એ પણ તમને વાત કરી એ પણ બિલકુલ કહી શકાય. તો તમારે એક એવા મ્યુચ્યુઅલ ફંડ, જે રીતે સંદીપભાઈએ વાત કરી કે કોરોનાનો મહાકાળ ચાલી રહ્યો છે, તો તમે નાના નાના મ્યુચ્યુઅલ ફંડ લઈ શકો છો. 100 રૂપિયા 200 રૂપિયાની અંદર પણ લઈ શકો છો. તો તેના કારણે તમને આજે નહીં તો કાલે જ્યારે તમને જરૂર છે ત્યારે તમને મળી શકે છે. અને કહી શકાય કે ફરીથી જે પ્રમાણે પેન્ડેમિક સમય આવે છે ત્યારે બિલકુલથી મ્યુચ્યુઅલ ફંડ કદાચ તમને કામ લાગી શકે છે. સમજી લો કે તમારી ઇમરજન્સી જરૂર છે અને તમારે પૈસાની જરૂર છે, તો તે સમયે તમારા જે રોકેલા પૈસા હશે અને આવો કોઈ પેન્ડેમિક સમય આવી ગયો કે કોઈ તો તે લોકો 3 થી 4 દિવસમાં તમને તે પૈસા પણ પાછા આપે છે ને નોમિનલ વેલ્યુ આપે છે. નોમિનલ વેલ્યુ કે 100, 50 કે જે પણ જે 50 પૈસાના લેખે જે પણ કાપે છે તે પ્રમાણે તમને તે પૈસા પણ મળી રહે છે. તો બિલકુલથી દર્શક મિત્રો, તમે કદાચ આખું જે એસઆઈપી ના મ્યુચ્યુઅલને થોડુંક સમજાવ્યું છે. અત્યારે બેઝિક જાણકારી અમે તમને આપી છે, પરંતુ સાથે સાથે આપણે એસઆઈપી ની બીજી પણ વાતો કરવાની છે. પરંતુ એક બીજા અંકમાં સાથે સંદીપભાઈ આપની શું એડવાઇસ હશે અમારા દર્શક મિત્રોને મ્યુચ્યુઅલ ફંડને લઈને? મ્યુચ્યુઅલ ફંડ્સને લઈને તમારા દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે રેગ્યુલર તમે એસઆઈપી કરાવડાવતા રહો. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને અત્યારથી જો તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર ના રાખેલા હોય તો તમે એમની જોડે જાઓ, એમને રાખો, એક એપોઇન્ટ કરો અને 200 રૂપિયાથી ચાલુ કરો. તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર એવું કહેતો હોય કે ના 5,000 ની એસઆઈપી કરાવો, 2,500 ની કરાવો કે 10,000 ની કરાવો, નહીં કરાવડાવવાની. નાની નાની એસઆઈપી થી ચાલુ કરો. એકવાર ચાલુ કરશો તો તમને બી ખબર પડશે કે ના કે આ બેસ્ટ વે છે અને ભવિષ્ય બી જે ઇન્ડિયન કલ્ચર જે જઈ રહ્યું છે તે ભવિષ્ય બી આમાં જ જઈ રહ્યું છે. આ જ છે ભવિષ્ય. આવતા 10 વર્ષની અંદર તમને બેંકમાં બી નહીં જવું પડે કે ના પોસ્ટ ઓફિસની લાઈનમાં ઉભા રહેવાનું હશે. તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ ગો રૂટ કરતા હશો. બિલકુલ. તો બિલકુલથી દર્શક મિત્રો, કદાચ મ્યુચ્યુઅલ ફંડ વિશે જે અત્યારે બેઝિક જાણકારી હતી તેની તમને ખબર પડી ગઈ હશે. એસઆઈપી વિશે આપણે બીજી પણ વાત કરીશું, પરંતુ એક બીજા અંકમાં. ત્યાં સુધી મને અને સંદીપ શેઠને આપશો રજા. સંદીપભાઈ, માય ટીવી ગુજરાતીમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.